કાલે ઉત્તરાયણમાં એટલી ધૂમ મચાવી ને બહુ જ મજા આવી ઉત્તરાયણમાં. તમે અમારો બ્લોગ જોયો જ હશે ઉત્તરાયણનો. તો મોર્નિંગમાં સાગર ગયા છે નાહવા અને હું આજે બનાવું છું પૌવા. કેમ કે થોડુંક પૌવાનું લાઇટિંગ ચાલ્યા કરે. હમણાં વોકિંગમાં નથી જવાતું કેમ કે છે ને કાલ તો જો ઉત્તરાયણ હતી અને આજ તો થાકી એટલા ગયા હતા તો લેટ ઉઠાઈ ગયું. અને કાલ જો સાગર શું કરીને આવ્યા છે, ફોન તોડીને આવ્યા. કાલે ફોન તોડી નાખ્યો એને સંક્રાંત નહીં ગઈ એટલે અમારી સંક્રાંત એને બગાડી નાખી. જુઓ લેશે હવે એ નવો ફોન કીધું શું નહીં. હાલો લાઈટ કર નાખ. કેમ ફોન તોડીને આવ્યા? કેમ કરતા તોડ્યો આ ફોન તમે? ચાલુ ગાડીમાં હતો અને વાત કરવા ગયો ને ત્યાં ફોન નીચે પડી ગયો ને બીજી બાઇકની ઉપર ચાલી ગઈ. જોઈ લ્યો. પૂરો ડેમેજ થઈ ગયો આખો ફોન. કાંઈ નહીં, બહુ લોંગ ટાઈમ થઈ ગયો. હું નવો લેવો હતો તો તૂટી ગયો. કોઈ ઇસ્યુ નથી. જો આવી હાલત થઈ ગઈ છે. હું આવી હાલત થઈ ગઈ. હાવ તોડીને આવ્યા ને તો કે આવી હાલત થઈ ગઈ. આમ જો અહીંથી તો હાવ તૂટી ગયો. નવો નથી લેવો નહીં. શું કરીએ હવે? એ ફોન એને તોડી નાખ્યો છે ને એને હવે ફોન વગર ગમતું નથી. પણ મારે બ્લોગ શૂટ કરવાનો હોય એટલે મારે તો ફોન જોઈએ જ. મારે તો ફોન વગર કેમ મેનેજ કરવું? બ્લોગ તો ડેઈલી નાખવો જ પડે શૂટ કરીને. એટલે હવે એ તો ફોન વગરના વયા ગયા કંપનીએ. હું થોડીક રીલ્સ બનાવતી હતી. મારી આઈડીનું મેં તમને નામ આપ્યું જ છે, સેજુ સાગર 2001. જોઈ લેજો. અને મારી રીલ્સના બધા અમુક પાર્ટ શોર્ટ વિડીયોમાં પણ હું નાખું છું, ત્યાં પણ જોઈ લેજો. તો હવે એ તો ફોન તોડીને આવતા રહે. હવે ન્યૂ ફોન હવે ક્યારે એને ટાઈમ મળશે ને જાશે જોવા લઈશે. હું વિચાર છું કે હું જ એને સરપ્રાઈઝ આપી દઉં છું. આજે મેળ આવશે તો આજે જ હું ટ્રાય કરીશ. નકર પછી ક્યારેક નેક્સ્ટ ડે કાં પછી 2-3 દિવસ પછી પણ લેવો તો જોશે જ હવે. કેમ કે એને સાવ ફોન ડેમ જ થઈ ગયો છે સાવ ફોન એનો. એટલે હવે તો કંઈક કરશું. હવે શું તો આજ ફોન વગરના વયા ગયા ને મને નથી ગમતું. સવારનું મેં કીધું કે લેતા જાઓ ફોન, પણ ન લેતા ગયા. કંઈ વાંધો નહીં, 2-3 દિવસ આ જોઈ લઈ પછી ન્યૂ ફોન લઈ લેશું એના માટે. હેલો ગાઈસ, વાગી ગયા છે 4 અને અમે જઈ રહ્યા છીએ સાગરનો સરપ્રાઈઝ મોબાઈલ લેવા, ન્યૂ એડેડ. કેમ કે એને એ ગયા છે કામે અને એના માટે છે ને સરપ્રાઈઝ હજી તો અમે બધું નક્કી કરવા જાય છીએ. જો મેળ આવશે તો ફાઇનલી આજ લઈ જ લેવો છે. કેમ કે બિચારા ફોન વગરના કંપનીએ ગયા છે. જો મેળ આવશે ને તો આજ લઈ જ લેવો છે. અને જો નહીં મેળ આવે તો 1-2 દિવસ જાતા કરવા પડશે. તો 1-2 દિવસ જાતું કરી દેશું. કંઈક ઇશ્યુ આવી જાય કે પછી ગમે તે કંઈક આવી જાય તો ન મેળ આવે તો ભાઈ 1-2 દિવસ જાતા પણ કરી દે. પછી જો બનશે ત્યાં લગી તો આજ અમે ટ્રાય કરી જ છીએ કે એના માટે સરપ્રાઈઝ ફોન લેવા જઈએ છીએ. ફાઇનલી આપણે સાગરનો ફોન લઈ લીધો છે અને અમે શોરૂમમાં જ હતા. આ તો મેં વિડીયો શૂટ કર્યો હતો ત્યાં, જે તમને બતાવું છું કેટલો ફાઇન ફોન મસ્ત લાગે છે. તો વાગી ગયા છે 7 અને આપણે દીવાબત્તી કરી નાખી અને આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. શેનો પ્રોગ્રામ છે? પાઉંભાજીનો. સેજુ માસી પાર્ટી દે કે દીદુ માસી પાર્ટી દે. શેની? શાકભાજીની. શેની? શાકભાજી. અમે પાર્ટી દી છે ન્યૂ ફોનની કે ન્યૂ ફોનની. સેજુ માસી પાર્ટી દે કે સેજુ માસી પાર્ટી દે. જો અમારે પાઉંભાજીનું બધું આવી ગયું છે. પાઉં લઈ લીધા છે, શાક લઈ લીધું છે બધું, અને હવે પાઉંભાજીની તૈયારી કરી નાખી. ટૂંક સમયમાં અમે અનબોક્સિંગ કરશું અમારા ન્યૂ ફોનનું. ફાઇનલી આપણે સાગર માટે સરપ્રાઈઝ લઈ લીધું છે અને સરપ્રાઈઝ સાગર જ અનબોક્સિંગ કરશે. તો આપણે વેઇટ છે હવે સાગરને આવવાની. કેમ કે હજી તો 7 જ છે, તે આવશે 8:30 વાગે. તો ફટાફટ આપણે પાઉંભાજી કરી નાખી અને અમે તમને અમારા બ્લોગમાં તેલ આપણે નાખી દીધું છે પાઉંભાજીના વઘાર માટે. રાઈનો તડકો પણ લાગી ગયો છે. ડુંગળી, મરચાં, ટમેટો બધાનો વઘાર આપણે કરી નાખશું. અને આજ આપણી મસ્ત ભાજી બનાવે છે આપણી સિસ્ટર. અમારી સિસ્ટર બહુ જ મસ્ત ભાજી બનાવે છે અને હું વિડીયો શૂટ કરું છું, બ્લોગ શૂટ કરું છું અને એ ભાજી બનાવે છે. જો બધાનો વઘાર થઈ ગયો છે અને આપણે એને હવે ચડવા દઈશું.
બધા મરી મસાલા નાખી દઈશું, એડ કરી દઈશું આપણે. હળદર, મીઠું, મરચું બધું એડ કરી દઈશું. તો આપણી ભાજી લાલ ચટણી મસ્ત થઈ ગઈ છે. નાખશું કેવી લાગી સરપ્રાઈઝ? બહુ જોરદાર લાગી. કેવો લાગ્યો ફોન? સરસ. આભાર હાડુભાઈનો કયો. આપણો કોઈનો નહીં. બતાવો તો. કવર કાઢો તો. એનો ફોન સવારે જો ડેમેજ થઈ ગયો તો બતાવ્યો તો તમને. પછી આજને આજે જ ઓપનિંગ કરી નાખ્યું, કીધું મેળ આવે તો આજને આજે જ લઈ લઈએ, એટલે આજને આજે જ અમે લઈ લીધો. તો આપણી પાવભાજી પણ રેડી થઈ ગઈ છે અને આપણે હવે જમી લઈએ અને આ બ્લોગનું આપણે એન્ડ કરી નાખશું. કાલથી હવે આવશે અમારો ન્યૂ ફોનમાં બ્લોગ, તો બન્યા રહેજો મારા બ્લોગમાં. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.